Hello, friends. Welcome to the online session of Business and Commercial Knowledge. Today we are learning chapter number 6. The title of the chapter is Common Business Terminologies. That we have already completed part 1 and part 2. Today we are starting part 3 of Common Business Terminologies. So let's start with the finance, stock and commodity market terminologies. The first terminology is Badla. This term is generally used for share market. શેર માર્કેટમાં બદલા ચાર્જીસ તરીકે ઓળખવામાં આવે છે. હવે બદલા ચાર્જીસ એકચ્યુઅલમાં શું છે? તો આપ લોકો જાણો છો એ પ્રમાણે કે શેર માર્કેટની અંદર જે રોજે રોજ ટ્રાન્ઝેક્શન્સ થાય છે એ ટ્રાન્ઝેક્શનનું સેટલમેન્ટ ડે અલગ અલગ હોય છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે BSE. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં આખા અઠવાડિયામાં જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ થયા હોય એ ટ્રાન્ઝેક્શનનું સેટલમેન્ટ એ ફ્રાઈડેના થાય. મતલબ કે આખા અઠવાડિયામાં જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ થયા છે એ ટ્રાન્ઝેક્શન માટે ડિલિવરી અને પેમેન્ટ તમારે આપવાનું હોય તો એ ફ્રાઈડેના આપવાનું છે. અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE, નેશનલ સ્ટોક એક્સચેન્જ, જેમાં તમે નિફ્ટી એવું શબ્દ યુઝ કરો છો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ છે નિફ્ટી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ છે સેન્સેક્સ. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એમાં સેટલમેન્ટ ડે છે એ ટ્યુઝડે. મતલબ આખા અઠવાડિયામાં જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ થયા હોય એ ટ્રાન્ઝેક્શન્સ માટે ડિલિવરી અને પેમેન્ટ તમારે ક્યારે આપવાનું, તો એ કહેવાય ટ્યુઝડેના. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ માટેનો સેટલમેન્ટ ડે એ છે ફ્રાઈડે. જે દિવસે આ ટ્રાન્ઝેક્શન માટે ડિલિવરી અને પેમેન્ટ થાય એ દિવસને કહેવાય સેટલમેન્ટ ડે. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ માટે સેટલમેન્ટ ડે છે એ છે ફ્રાઈડે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ માટે સેટલમેન્ટ ડે છે એ છે ટ્યુઝડે. હવે માનો કે કોઈ એક બ્રોકર એને શેર્સ પરચેઝ કરવાનો ટ્રાન્ઝેક્શન કર્યો છે અને શેર પરચેઝ કરવા માટેનો ટ્રાન્ઝેક્શન કર્યો એ ટ્રાન્ઝેક્શનમાં એણે 1000 શેર્સ પરચેઝ કરવાના છે. આ 1000 શેર પરચેઝ કરવાનો ટ્રાન્ઝેક્શન કર્યો છે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં BSEમાં એ ટ્રાન્ઝેક્શન કરી રહ્યો છે 1000 શેર્સ પરચેઝ કરવા માટે. ટ્રાન્ઝેક્શન એણે કર્યો ક્યારે? તો કે મંડેના ટ્રાન્ઝેક્શન કર્યો છે, પણ હકીકતે એને સેટલમેન્ટ ક્યારે થશે? તો સેટલમેન્ટ થશે ફ્રાઈડેના, કારણ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેટલમેન્ટ ડે છે ફ્રાઈડે. તો મતલબ એવો થયો કે મંડે તમે ટ્રાન્ઝેક્શન કરો છો, એ ટ્રાન્ઝેક્શન માટે 1000 શેરની ડિલિવરી તમને ક્યારે મળશે? તો એ મળશે ફ્રાઈડેના. એના માટેનું પેમેન્ટ તમારે ક્યારે કરવું પડશે? તો ફ્રાઈડેના પેમેન્ટ કરવું પડશે. બરાબર. હવે ફ્રાઈડેના આ બ્રોકર એવું કહે છે કે ભાઈ મારે અત્યારે 1000 શેર્સની ડિલિવરી લેવી નથી, કે મારી પાસે અત્યારે એના માટે પેમેન્ટ કરવા માટે પૈસા નથી. આઈ ડોન્ટ હેવ મની ટુ મેક ધ પેમેન્ટ. મારે આ ટ્રાન્ઝેક્શનને કેરી ફોરવર્ડ કરવો છે નેક્સ્ટ ફ્રાઈડે સુધી. તો આ મંડેના તમે ટ્રાન્ઝેક્શન કર્યો, એ ટ્રાન્ઝેક્શન ફ્રાઈડેના સેટલ થવો જોઈએ, પણ તમે એ નેક્સ્ટ ફ્રાઈડે સુધી કેરી ફોરવર્ડ કરવા માગો છો. નેક્સ્ટ ફ્રાઈડે સુધી કેરી ફોરવર્ડ કરવા માગો છો. તો આ કેરી ફોરવર્ડ છે એના માટે તમારે જે ચાર્જીસ પે કરવા પડશે, ધેટ ચાર્જ ઇઝ નોન એઝ બદલા ચાર્જીસ. અહીંયા તમે ટ્રાન્ઝેક્શનને કેરી ફોરવર્ડ કરવા માટે જે ચાર્જીસ પે કરો છો દેટ ઇઝ બદલા. અહીંયા જે અમાઉન્ટ તમારે પે કરવી પડશે એ ટ્રાન્ઝેક્શનને કેરી ફોરવર્ડ કરવા માટે એને કહેવાશે બદલા ચાર્જીસ. આ બદલા ચાર્જીસ છે એનું બીજું નામ છે કેરી ફોરવર્ડ ચાર્જીસ. તો મતલબ કે સેટલમેન્ટ ડે ઉપર તમે સેટલમેન્ટ કરવા નથી માગતા અને એ ટ્રાન્ઝેક્શનને કેરી ફોરવર્ડ કરવા માંગો છો, એના માટે જે ચાર્જીસ પે કરવા પડે દેટ ઇઝ બદલા ચાર્જીસ. So carrying forward of transaction from one settlement period to the next. એક સેટલમેન્ટ પીરિયડ થી બીજા સેટલમેન્ટ પીરિયડ સુધી તમારે ટ્રાન્ઝેક્શનને કેરી ફોરવર્ડ કરવો છે, એના માટે જે ચાર્જીસ પે કરવા પડે વિધાઉટ એફેક્ટિંગ ડિલિવરી એન્ડ પેમેન્ટ. મતલબ જે અમાઉન્ટ તમારે ડિલિવરી આપવાની છે કે જે અમાઉન્ટનું પેમેન્ટ કરવાનું છે એ તો એમને જ રહેશે, પણ તમે નેક્સ્ટ ટાઈમ પીરિયડ માટે કેરી ફોરવર્ડ કરો છો.
બદલા involves carrying forward of a transaction from one settlement period to the next. એક સેટલમેન્ટ પીરિયડથી બીજા સેટલમેન્ટ પીરિયડ સુધી ટ્રાન્ઝેક્શનને કેરી ફોરવર્ડ કરવાનો ચાર્જ. The carry forward is done at the making up price, which is usually the closing price of the last day of settlement. જે કેરી ફોરવર્ડ કરવામાં આવશે એના માટેની પ્રાઇસ જે ડિસાઇડ થશે એ શેરના પ્રાઇસ, આપણે જે 1000 શેરની વાત કરી એ 1000 શેર તમારે ફ્રાઈડેના સેટલમેન્ટ કરવાનું હતું, પણ તમે આ ફ્રાઈડેના સેટલમેન્ટ નથી કરતા, બરાબર, તમે નેક્સ્ટ ફ્રાઈડે સુધી એને કેરી ફોરવર્ડ કરવા માંગો છો. તો એ કેરી ફોરવર્ડ માટે જે પ્રાઇસ છે એ કયા કન્સિડર કરવાના? તો દેટ પ્રાઇસ વિલ બી ધ ક્લોઝિંગ પ્રાઇસ ઓફ ધ લાસ્ટ સેટલમેન્ટ. જે આ ફ્રાઈડેનું ક્લોઝિંગ પ્રાઇસ હોય એ પ્રાઇસ ઉપર અહીંયા તમારે નેક્સ્ટ ફ્રાઈડેના સેટલમેન્ટ કરવું પડશે. આ બદલા ટ્રાન્ઝેક્શન અટ્રેક્ટ્સ ફોલોઈંગ પેમેન્ટ્સ ઓર ચાર્જીસ. આવી રીતે તમે જે ટ્રાન્ઝેક્શન છે એને કેરી ફોરવર્ડ કરો છો તો એના માટે જે ચાર્જીસ પે કરવા પડશે એ બે પ્રકારના ચાર્જીસ હશે. દેટ ઇઝ માર્જિન મની સ્પેસિફાઈડ બાય ધ સ્ટોક એક્સચેન્જ બોર્ડ. સ્ટોક એક્સચેન્જ બોર્ડ દ્વારા એક રેટ ડિસાઇડ કરવામાં આવ્યો હશે. આ ટ્રાન્ઝેક્શનને કેરી ફોરવર્ડ કરવા માટેનો રેટ એને કહેવાશે માર્જિન મની. અને કોન્ટેન્ગો ચાર્જીસ ઓર બદલા ચાર્જીસ, that is interest charges determined on the basis of demand and supply forces. આના માટે તમારે જે એક્સ્ટ્રા અમાઉન્ટ પે કરવી પડશે, જે ઇન્ટરેસ્ટ પે કરવું પડશે એ માર્કેટમાં ડિમાન્ડ સપ્લાયના આધાર ઉપર એ રેટ ડિસાઇડ કરવામાં આવ્યો હોય એ રેટ ઉપર તમારે આનું ઇન્ટરેસ્ટ પે કરવું પડશે ટ્રાન્ઝેક્શનને કેરી ફોરવર્ડ કરવા માટે. તો આ રીતે ટ્રાન્ઝેક્શનને એક કેરી ફોરવર્ડ કરવા માટે તમારે જે ચાર્જીસ પે કરવા પડે છે દેટ ચાર્જીસ ઇઝ નોન એઝ બદલા ચાર્જીસ. દેન બીટા. બીટા શું છે? તો બીટા ઇઝ ધ મેઝરમેન્ટ ઓફ રિલેશનશિપ બિટવીન સ્ટોક પ્રાઇસ ઓફ એની પર્ટિક્યુલર સ્ટોક એન્ડ ધ મૂવમેન્ટ ઓફ ધ હોલ માર્કેટ. આખા માર્કેટમાં થતું અપ એન્ડ ડાઉન અને એની કમ્પેરિઝનમાં કોઈ એક પર્ટિક્યુલર સ્ટોકના પ્રાઇસ, આનું જે કમ્પેરિઝન કરવામાં આવે એ કમ્પેરિઝનનું જે તમને રેશિયો મળશે એને કહેવાશે બીટા. સે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ, બરાબર, રિલાયન્સ પેટ્રોકેમિકલ્સના શેર્સ છે, આના કમ્પેરિઝનમાં આખા માર્કેટનું મૂવમેન્ટ, રિલાયન્સ પેટ્રોકેમિકલ્સના શેર્સ છે એ સપોઝ 150 રૂપીસ એના પ્રાઇસ છે, એની કમ્પેરિઝનમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનું મૂવમેન્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ જે છે એમાં થતું મૂવમેન્ટ છે એને આપણે કમ્પેર કરીએ છીએ. હવે માનો રિલાયન્સ પેટ્રોકેમિકલ્સના પ્રાઇસીસ છે એ 150માંથી ઇન્ક્રીઝ થઈને 175 થયા, બરાબર, તો મતલબ દેર ઇઝ અપવર્ડ મૂવમેન્ટ ઇન ધ શેર. પણ એની સામે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ છે એ ડાઉનવર્ડ મૂવમેન્ટ હોય. હવે અહીંયા તમે જે કમ્પેરિઝન કરો છો એક પર્ટિક્યુલર કંપનીના શેરના પ્રાઇસમાં થતી મૂવમેન્ટ એને આખા માર્કેટમાં આવતી મૂવમેન્ટ છે આની સાથે કમ્પેર કરીને જે રેશિયો મળશે દેટ ઇઝ નોન એઝ બીટા. Then next is bid. Bid is the highest price a buyer is willing to pay for a stock. It is opposite to ask or offer. Offer કે ask માટે આપણે લોકો સમજ્યા હતા the lowest price that the seller is willing to accept. ઓછામાં ઓછી જે કિંમત છે એ વેચનાર વ્યક્તિ જે કોટ કરશે એને કહેવાશે ask અથવા ઓફર. પણ બાયર જે મેક્સિમમ પ્રાઇસ પે કરવા માટે રેડી છે દેટ પ્રાઇસ ઇઝ નોન એઝ બિડ. દાખલા તરીકે તમે એવું કહો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ RILના શેર્સ હું પરચેઝ કરવા માગું છું, બરાબર, તમે બાયર છો અને તમે RILના શેર્સ પરચેઝ કરવા માગો છો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર પરચેઝ કરવા માગો છો. તમે એમ કહો કે હું આ શેર માટે 150 પે કરવા માટે રેડી છું. તો તમે 150ની બીડ લગાવી છે, બીડ ગુજરાતીમાં કહીએ તો બોલી લગાવી છે એમ કહી શકાય. તો હાઈએસ્ટ પ્રાઇસ યુ આર વિલિંગ ટુ પે, મતલબ કે તમે મેક્સિમમ કેટલા પે કરવા માટે રેડી છો? તમે મેક્સિમમ 150 પે કરવા માટે રેડી છો. આનાથી ઓછામાં મળશે તો તમને ખુશી જ છે, પણ
તમે મેક્સિમમ કેટલા પે કરવા માટે રેડી છો? તો મેક્સિમમ તમે પે કરવા માટે રેડી છો 150. તો 150 ઇઝ યોર બિડ. બરાબર. હવે સામે આસ્ક કે ઓફરની આપણે જ્યારે વાત કરી હતી, તો આ બાયર છે, એ બાયર જે પ્રાઇસ કોટ કરે છે એ મેક્સિમમ પ્રાઇસ હશે કે હું મેક્સિમમ 150 આપવા માટે રેડી છું, આનાથી ઓછી કોઈ પણ કિંમતમાં મને મળશે તો મને વાંધો નથી. એવી રીતે સેલર જે છે, એ સેલર જે પ્રાઇસ કોટ કરશે એ પ્રાઇસ કઈ હશે? તો એ પ્રાઇસ હશે મિનિમમ પ્રાઇસ. દાખલા તરીકે સેલર એમ કે હું RILના શેર સેલ કરવા માગું છું, પણ હું 170 ઉપર સેલ કરીશ, તો મને મિનિમમ કેટલા મળવા જોઈએ? તો મને મિનિમમ 170 મળવા જોઈએ. આનાથી વધારે કાંઈ પણ મળશે તો વાંધો નથી. બરાબર. તો આ છે ઓફર અથવા તો આસ્ક પ્રાઇસ. આસ્ક પ્રાઇસ 170 છે, પણ આ ભાઈ બીડ લગાવે છે કેટલી? તો 150ની. મતલબ આ ટ્રાન્ઝેક્શન સેટલ થઈ શકે નહીં. હવે જો આ ટ્રાન્ઝેક્શનને સેટલ કરવો હોય તો શું કરવું પડે? કાં તો આ લોકોએ બીડ વધારવી પડે, આ બીડ છે એ ઇન્ક્રીઝ કરે, અને એવી રીતે આ સેલર છે એ પોતાની ઓફર છે એને ડિક્રીઝ કરે, અને બંને જે જગ્યાએ મેચઅપ થાય ત્યાં એ ટ્રાન્ઝેક્શન સેટ થઈ શકે. તો બીડ છે is the highest amount that the buyer is willing to pay, whereas ask or offer is the lowest price that the seller is ready to accept. તો આ રીતે bid એનું ઓપોઝિટ છે ask offer. Then broker or brokerage firm. broker કે brokerage firm એટલે કોણ? તો any registered security firm are called broker or brokerage firm. broker act as an advisor for purchase and sell of listed stocks. શેર માર્કેટમાં જે કંઈ પણ લિસ્ટેડ સિક્યુરિટીઝ છે એ પરચેઝ કરવું કે સેલ કરવું એના માટે તમને એડવાઇસ આપવાનું કામ કરે, આને બ્રોકર અથવા બ્રોકરેજ ફર્મ તરીકે ઓળખવામાં આવે છે. દે ડુ નોટ ઓન ધ સિક્યુરિટીઝ એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. આ બ્રોકર્સ છે, ગુજરાતીમાં એને કહીએ એ દલાલ છે. તો દલાલ છે એ સિક્યુરિટીનો ઓનર નથી, એ તમારા બિહાફમાં તમને બાઇંગ અને સેલિંગ કરવા માટેની એડવાઇસ આપે છે. તો એ એડવાઇઝરનું કામ કરે છે. દાખલા તરીકે તમે લોકોએ આ નામ સાંભળ્યું હશે, એન્જલ બ્રોકિંગ. તો એન્જલ બ્રોકિંગ એ બ્રોકરેજ ફર્મ છે. એનું કામ શું છે? તો કે તમારા બિહાફમાં એ બાઇંગ સેલિંગ કરી આપે, અથવા તો તમારે કયા શેર્સ પરચેસ કરવા જોઈએ અને કયા શેર્સ તમારે સેલ કરી દેવા જોઈએ એની તમને એડવાઇસ આપે છે. બટ દે ચાર્જ અ કમિશન ફોર ધેર સર્વિસ. એ લોકો તમારા બિહાફમાં બાઇંગ અને સેલિંગ કરી આપે છે, તો એના માટે તમને કમિશન ચાર્જ કરશે. દેન કમ્સ બુલ માર્કેટ. આપણે આની પહેલા બેર માર્કેટ સમજ્યા હતા. બેર એ ઓપોઝિટ છે બુલનું. બેર માર્કેટમાં શું થાય કે જ્યારે શેર માર્કેટની અંદર શેરના પ્રાઇસીસ છે એ કન્ટિન્યુઅસલી ડિક્રીઝ થતા હોય તો એ માર્કેટને બેર માર્કેટ કહેવાય. પરંતુ જો શેરના પ્રાઇસીસ છે એ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થતા હોય તો એને કહેવાશે બુલ માર્કેટ. તો બુલ માર્કેટ, જે ગુજરાતીમાં આપણે કહીએ તેજીવાળું બજાર, એ ઇંગ્લિશમાં છે બુલ માર્કેટ. અ માર્કેટ ઇન વિચ સ્ટોક પ્રાઇસ ઇઝ ઇન્ક્રીઝિંગ કન્સિસ્ટન્ટલી. એવું માર્કેટ કે જેમાં સ્ટોક માર્કેટમાં પ્રાઇસીસ છે એ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થતા હોય તો એ સિચ્યુએશન છે ને બુલ માર્કેટ તરીકે ઓળખવામાં આવશે. બીજા શબ્દોમાં એને બુલિશ ટ્રેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બેર માર્કેટ હોય તો બેરિશ ટ્રેન્ડ એવું પણ ઓળખવામાં આવે છે. દેન બિઝનેસ ડે. બિઝનેસ ડે મતલબ શું? તો જે દિવસે સ્ટોક માર્કેટ ઓપન હોય એ દિવસને બિઝનેસ ડે તરીકે ઓળખવામાં આવે છે. ડે ઓન વિચ ધ સ્ટોક માર્કેટ્સ આર ઓપન. જે દિવસે સ્ટોક માર્કેટ ઓપન હશે. કયા દિવસો હોય જનરલી? તો મંડે ટુ ફ્રાઈડે સ્ટોક માર્કેટ ઓપન હોય, એક્સક્લુડિંગ એની પબ્લિક હોલિડે. દેન કોલ. કોલ મતલબ શું? તો તમે અકાઉન્ટ્સમાં પણ કોલ વિશે ભણ્યા છો. કોલ મતલબ કંપની દ્વારા શેર્સ ઇસ્યુ કર્યા છે, પછી એ શેર ઉપર કંપની દ્વારા જે હપ્તાઓ મગાવવામાં આવે. દાખલા તરીકે કંપની દ્વારા શેર ઇસ્યુ કરવામાં આવ્યો 10 રૂપીસનો, પણ આ 10 રૂપીસ છે એ કંપનીને એકસાથે જરૂર નથી. તો એવા સંજોગોમાં કંપની શું કરશે? તો એવા કેસમાં કંપની છે એ ટાઈમ ટુ ટાઈમ એની જ્યારે રિક્વાયરમેન્ટ અરાઇઝ થાય ત્યારે એ આ 10 રૂપીસ વાળો શેર છે એની અમાઉન્ટ છે મગાવતી હોય. દાખલા તરીકે એપ્લિકેશન વખતે 2 રૂપીસ મગાવવામાં આવે છે, ત્યારબાદ શેર છે એનું અલોટમેન્ટ થાય ત્યારે 3 રૂપીસ મગાવવામાં આવતા હોય, પછી એના પછી
ફર્સ્ટ કોલ મગાવવામાં આવે, માનો કે 3 રૂપીસનો ફર્સ્ટ કોલ છે, બરાબર. તો આ રીતે જ્યારે કંપનીને રિક્વાયરમેન્ટ અરાઇઝ થાય ત્યારે એ 10 રૂપીસમાંથી એની રિક્વાયરમેન્ટ પ્રમાણેની રકમ છે એ શેર હોલ્ડર્સ પાસેથી મગાવતી રહે. પછી કંપની ફાઇનલ કોલ 2 રૂપિયાનો મગાવે, આમ 10 રૂપિયા છે એ અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં મગાવવામાં આવતા હોય. તો આ ઇન્સ્ટોલમેન્ટ જે છે that is considered as call. So call is nothing but the installment of the share price which is asked by the company. The demand by a company or any other issuer of shares for payment. It may be the demand for full payment on the due date. 10 rupees છે ફૂલ અમાઉન્ટ એક સાથે મગાવી લે તો એને પણ કોલ કહી શકાય. સચ એઝ ફોર એક્ઝામ્પલ ઓફ રાઇટ શેર્સ, રાઇટ શેર્સ કંપની દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યા હોય તો એ રાઇટ શેર્સ માટેની પૂરેપૂરી રકમ છે એ કંપની એક સાથે મગાવી લે તો એને પણ કોલ કહેવાય. It may alternatively be the demand for a further payment when the total amount is payable by installment. આ ઉપરાંત ઇન્સ્ટોલમેન્ટમાં જ્યારે કંપનીની રિક્વાયરમેન્ટ હોય ત્યારે અમાઉન્ટ મગાવે તો that amount is also known as call. A call by a company should not be confused with call option. કંપની દ્વારા જે અહીંયા કોલ મગાવવામાં આવે છે એ અને કોલ ઓપ્શન આ બંને અલગ અલગ વસ્તુ છે. કોલ અને કોલ ઓપ્શન એની વચ્ચે કન્ફ્યુઝન ન થવું જોઈએ. કોલ ઓપ્શન આ ટર્મિનોલોજી આવશે ત્યારે આપણે એને ડિટેલમાં સમજશું. Then bonus. Free allotment of shares made in proportion to existing shares out of accumulated reserves. કંપનીની પાસે જે કંઈ પણ રિઝર્વ અમાઉન્ટ છે આ રિઝર્વ જે ભેગું થયું છે એમાંથી કંપની છે એ રિઝર્વનું કેપિટલાઇઝેશન કરે. રિઝર્વનું કેપિટલાઇઝેશન મતલબ શું? તો કે કંપની પાસે જે આ અક્યુમ્યુલેટેડ રિઝર્વ છે એ રિઝર્વની અમાઉન્ટના શેર્સ કંપની પોતાના શેર હોલ્ડર્સને ફ્રી ઓફ ચાર્જ આપી દે તો એને બોનસ શેર્સ ઇસ્યુ કર્યા છે એમ કહી શકાય. તો બોનસ શેર ડઝ નોટ કોન્સ્ટિટ્યુટ એડિશનલ વેલ્થ ટુ ધ શેર હોલ્ડર્સ. It merely signifies recapitalization of reserves into equity capital. કંપની પાસે જે આ રિઝર્વ પડ્યું છે એ રિઝર્વનું કેપિટલાઇઝેશન કરી નાખવામાં આવે છે. However, the expectation of bonus share has a bullish impact on the market sentiment. કંપની દ્વારા જ્યારે આવી રીતે બોનસ શેર ઇસ્યુ કરવામાં આવે તો એ બોનસ શેર છે એ માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ લઈને આવે છે. કારણ કે બોનસ છે એ જ્યારે કંપની દ્વારા ડિક્લેર કરવામાં આવે તો બધા લોકો માટે એ પોઝિટિવ સિગ્નલ છે તો વધુ ને વધુ લોકો એ શેર પરચેઝ કરવા માટે રેડી થશે અને એ શેરની ડિમાન્ડમાં વધારો થશે તો એ શેરના પ્રાઇસીસ પણ ઇન્ક્રીઝ થશે. તો આમ બોનસ જ્યારે ડિક્લેર થવાનું હોય કોઈ કંપનીના શેરમાં તો એવા સંજોગોમાં એ કંપનીના શેરના પ્રાઇસીસ છે એ ઇન્ક્રીઝ થાય છે. તો બોનસ છે એને કારણે બુલિશ ટ્રેન્ડ ક્રિએટ થઈ શકે. Then book closure. Book closure मतलब શું? The dates between which a company keeps its register of members closed for updating prior to payment of dividends or issue of new shares or debentures. કંપની દ્વારા જ્યારે ડિવિડન્ડ ડિક્લેર કરવામાં આવતું હોય અથવા તો કંપની નવા શેર્સ ઇસ્યુ કરતી હોય કે કંપની નવા ડિબેન્ચર્સ ઇસ્યુ કરતી હોય તો આ ટાઈમ પિરિયડ દરમિયાન કંપનીનું જે મેમ્બરશિપ રજિસ્ટર છે કંપનીના જે મેમ્બર્સ એટલે કોણ? તો કે કંપનીના જે શેર હોલ્ડર્સ છે એ કંપનીના મેમ્બર્સ. તો આ કંપનીના મેમ્બર્સનું જે રજિસ્ટર છે એ રજિસ્ટરને થોડાક ટાઈમ માટે ક્લોઝ કરી દેવામાં આવે. મતલબ કે એ ક્લોઝ કરી દેવું મતલબ શું? તો ક્લોઝ કરી દેવું મતલબ આ મેમ્બરશિપ રજિસ્ટરની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા ન કરવામાં આવે. મતલબ કોઈએ શેર પરચેઝ કર્યા હોય કે શેર સેલ કર્યા હોય તો એમાં નામ પોતાનું અપડેટ કરાવવું હોય તો કંપની આ ડિવિડન્ડ ડિક્લેર કરતી હોય ત્યારે, નવા શેર્સ ઇસ્યુ કરતી હોય ત્યારે, રાઇટ શેર્સ કે બોનસ શેર ઇસ્યુ કરતી હોય એ ટાઈમ દરમિયાન આ નામમાં સુધારા વધારા કરવાનું બંધ રાખવામાં આવે. એ જે ટાઈમ દરમિયાન આ સુધારા વધારા બંધ કરવામાં આવ્યા છે એ ટાઈમને કહેવાશે બુક ક્લોઝર. જનરલી 7 days to 15 daysનું બુક ક્લોઝર પીરિયડ હોય છે. 7 દિવસથી 15 દિવસ સુધી બુક ક્લોઝર હોય. મતલબ કે જે ટાઈમ પીરિયડમાં આ બુક ક્લોઝર છે એ ટાઈમ પીરિયડ દરમિયાન કંપનીના મેમ્બરશિપ રજિસ્ટરમાં સુધારા વધારા કરવામાં આવતા નથી તો એ ટાઈમ પીરિયડને બુક ક્લોઝર તરીકે ઓળખવામાં આવશે. દેન બ્રોકરેજ.
બ્રોકરેજ સિમ્પલ વસ્તુ છે. બ્રોકર તમને જે સર્વિસ આપે છે એ સર્વિસના બદલામાં તમે એને જે અમાઉન્ટ પે કરશો એને કહેવાશે બ્રોકરેજ. બ્રોકર દ્વારા તમને જે એડવાઇસ આપવામાં આવી એના માટે તમે એને જે અમાઉન્ટ પે કરો છો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ કમિશન. તો બ્રોકરેજ ઇઝ ધ કમિશન ચાર્જડ બાય ધ બ્રોકર. બ્રોકર એટલે દલાલ. આ દલાલને તમે જે કંઈ પણ અમાઉન્ટ કમિશન પે કરો છો એને કહેવાય બ્રોકરેજ એટલે કે દલાલી. The maximum brokerage chargeable is determined by SEBI. SEBI is Securities and Exchange Board of India. તો આ સેબી દ્વારા એ ડિટરમાઇન કરવામાં આવશે શેર માર્કેટમાં બ્રોકરેજ કેટલું ચાર્જ કરવું જોઈએ એની અમાઉન્ટ. ત્યારબાદ બુલ. આપણે બેર સમજ્યા હતા. બેર છે એ પેસિમિસ્ટ ઓપરેટર્સ છે, જ્યારે બુલ છે એ ઓપ્ટિમિસ્ટ ઓપરેટર છે. તો આ બુલ ઓપરેટર્સ એ હંમેશા એવું એક્સપેક્ટ કરતા હોય કે ફ્યુચરમાં શેરના પ્રાઇસીસ છે એ ઇન્ક્રીઝ થશે. શેરના પ્રાઇસીસ ફ્યુચરમાં ઇન્ક્રીઝ થવાના છે એટલા માટે એ લોકો શું કરશે, તો એ લોકો અત્યારે શેર માર્કેટમાં આવો ટ્રાન્ઝેક્શન કરશે. સે ફોર એક્ઝામ્પલ, કોઈ એક શેરના પ્રેઝન્ટ પ્રાઇસ છે એ 100 છે અને આ બુલ ઓપરેટર છે એનું એક્સપેક્ટેશન એવું છે કે એના પ્રાઇસીસ ફ્યુચરમાં 150 થવાના છે. 150 એના પ્રાઇસીસ થશે. તો અત્યારે આ બુલ ઓપરેટર શું કરે, તો 100માં શેર જે મળી રહ્યા છે ને આમાં જેટલા વધુ ને વધુ શેર મળે ને એટલા એ ખરીદી લે. અત્યારે એ બાઇંગનો ટ્રાન્ઝેક્શન કરશે. શેર માર્કેટમાંથી વધુ ને વધુ પરચેઝ કરશે. વધુ ને વધુ બાઇંગ કરશે. અત્યારે કઈ પ્રાઇસ ઉપર એને મળશે, તો અત્યારે એને 100 રૂપીસની પ્રાઇસ ઉપર મળશે. પણ એનું એક્સપેક્ટેશન શું છે કે ફ્યુચરમાં જ્યારે એના 150 થશે ત્યારે હું આ શેર્સ સેલ કરી દઈશ. એટલે અત્યારે 100માં બાય કરી દઉં, 150માં સેલ કરી દઈશ. 150 જ્યારે એના પ્રાઇસ થશે ત્યારે આઈ વિલ સેલ ઇટ. તો મને પર શેર કેટલો પ્રોફિટ થશે, તો પર શેર આઈ વિલ અર્ન 50 રૂપીસ પ્રોફિટ. આવા પ્રકારે અઝમ્પશન કરીને જે શેર માર્કેટમાં ઓપરેટ કરતા હોય આ પ્રકારના ઓપરેટર્સ એને બુલ ઓપરેટર્સ કહેવાય. તો પ્રેઝન્ટમાં જે પ્રાઇસીસ છે એના કરતાં ફ્યુચરમાં પ્રાઇસીસ ઇન્ક્રીઝ થશે. આ ઇન્ક્રીઝ થશે એવા અઝમ્પશન સાથે એ લોકો શેર માર્કેટમાં અત્યારે પરચેઝ કરે. અત્યારે પરચેઝ કરીને એ સેટલમેન્ટ ડે સુધીમાં પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જશે. પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ત્યારે એને સેલ આઉટ કરી દેશું એટલે પર શેર આપણને 50 રૂપીસનો પ્રોફિટ મળશે. આ પ્રકારે ઓપરેટ કરવાવાળા જે ઓપરેટર્સ છે એને કહેવાય છે બુલ ઓપરેટર્સ. દેન બિઝનેસ રિસ્ક. The business risk matlab the riskiness inherent in the firm's operation if it uses no debt. મતલબ કંપની દ્વારા પોતાની કેપિટલ માટે પોતાની જે મની રિક્વાયરમેન્ટ છે, પોતાની ફાઇનાન્સ રિક્વાયરમેન્ટ છે, આ ફાઇનાન્સ રિક્વાયરમેન્ટ માટે પૂરેપૂરા એ ઇક્વિટી શેર્સ જ ઇસ્યુ કરે છે. એ એક પણ ડિબેન્ચર ઇસ્યુ કરતી નથી. બરોબર, કંપની માત્ર ને માત્ર ઇક્વિટી શેર્સનો યુઝ કરીને પોતાની ફાઇનાન્સ રિક્વાયરમેન્ટ છે પૂરી કરે છે. ઇટ ડઝ નોટ ઇસ્યુ ડિબેન્ચર્સ. તો આવા સંજોગોમાં કંપની ઉપર જે રિસ્ક રહેલું છે આ પ્રકારના રિસ્કને કહેવાય છે બિઝનેસ રિસ્ક. જ્યારે કંપની દ્વારા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇસ્યુ નથી કરવામાં આવતા, ખાલી ને ખાલી ઇક્વિટી શેર્સ જ ઇસ્યુ કરવામાં આવે છે. તો એને કારણે જે રિસ્કીનેસ છે એને કહેવાય છે બિઝનેસ રિસ્ક. દેન બાયર, સિમ્પલ ટર્મ છે. બાયર મતલબ ધ ટ્રેડિંગ મેમ્બર હુ હેઝ પ્લેસ્ડ ધ ઓર્ડર ફોર ધ પરચેઝ ઓફ સિક્યુરિટીઝ. શેર પરચેઝ કરવા માટે જેણે ઓર્ડર પ્લેસ કર્યો છે એ બધાને કહેવાશે બાયર. દેન કોલ ઓપ્શન. આપણે આની પહેલાં કોલ ભણ્યા હતા. કોલ અને કોલ ઓપ્શન બંને અલગ છે, આવું આપણે પહેલાં જ વાત કરી. કોલ ઓપ્શન એટલે શું, તો એન ઓપ્શન that is given to the investor the right but not the obligation to buy a particular stock at a specified price within a specified time period. કોઈ શેર પરચેઝ કરવા માટેનો ઓપ્શન મૂકવામાં આવે તો એને કોલ ઓપ્શન કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ટાટા કેમિકલ્સના શેર્સ મારે પરચેઝ કરવા છે. એટલે હું મારા બ્રોકરને પૂછું કે ભાઈ ટાટા કેમિકલ્સના શેર અત્યારે શું પ્રાઇસ ચાલી રહ્યા છે, બરોબર. તો મારો બ્રોકર મને એમ કહે કે ભાઈ ટાટા કેમિકલ્સના શેર્સ અત્યારે એના પ્રાઇસ છે એ સપોઝ 170 છે. 170 ઇઝ એટ પ્રેઝન્ટ.
બરોબર. હવે બ્રોકર મને એમ કહે કે આ શેરના પ્રાઇસીસ હજી ઘટવાની શક્યતા છે. there is a chance કે ટાટા કેમિકલ્સના શેરના પ્રાઇસીસ ડિક્રીઝ થશે. ધીસ ઓલ આર ઓનલી ફોર એક્સપ્લેનેશન. આ રિયલ પ્રાઇસીસની વાત નથી કરતો, આ ખાલી તમને સમજાય એના માટેના એક્ઝામ્પલ્સ છે. તો 170 અત્યારે પ્રાઇસ છે. સપોઝ એ પ્રાઇસ છે ડિક્રીઝ થશે આવું મને કહે છે, તો હું એને પૂછું કે ભાઈ કેટલા ડિક્રીઝ થવાના ચાન્સીસ છે, તો એ મને એમ કે સર આ ડિક્રીઝ થઈને 150 સુધી પહોંચી જશે. તો હું મારા બ્રોકરને એમ કહું કે જો આ શેરના પ્રાઇસ 150 ઉપર પહોંચે તો મારા માટે 2000 શેર્સ પરચેસ કરી લેજો. બરાબર. તો મેં અહીંયા 2000 શેર્સ પરચેસ કરવાનો એક ઓપ્શન મૂક્યો છે. જો આ શેરના પ્રાઇસ ડિક્રીઝ થઈને 150 સુધી પહોંચે તો મારે 2000 શેર પરચેસ કરવાના છે. તો આ મારો કોલ ઓપ્શન છે. જો આ શેરના પ્રાઇસ આખા દિવસ દરમિયાન ડિક્રીઝ થતા 150 સુધી પહોંચી જાય, સપોઝ એ 150 ને ટચ નથી કરતા, તો મતલબ આ મારો ઓપ્શન છે એ વોઇડ થઈ જશે. બરાબર. પણ જો એ 150 ને પહોંચી ગયા તો મારા અકાઉન્ટમાં કેટલા આવી જશે, તો મારા અકાઉન્ટમાં 2000 શેર્સ છે એ આવી જશે. તો ઓપ્શન એમાં કોલ ઓપ્શન છે એ પરચેઝ કરવા માટેનો ઓપ્શન છે. આના પછી આવશે પુટ ઓપ્શન, જે સેલ કરવા માટેનો ઓપ્શન છે. પુટ ઓપ્શન એ ત્યારે આપણે સમજીશું. દેન કેપિટલ બજેટિંગ. કેપિટલ બજેટિંગ એ શું છે? ધ પ્રોસેસ ઓફ પ્લાનિંગ એક્સપેન્ડિચર ઓન ધ એસેટ્સ whose cash flows are expected to extend beyond 1 year. જ્યારે તમારે કોઈ એવી એસેટ એનું કન્સ્ટ્રક્શન કરવાનું છે અથવા તો એનું પ્લાનિંગ કરવાનું છે કે જેનું એક્સપેન્ડિચર 1 વર્ષથી વધારે સમય માટે કેરી ઓન કરવાનું થતું હોય. દાખલા તરીકે કોઈ જગ્યાએ તમારે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરવાનું છે અને આ બિલ્ડિંગનો પ્રોજેક્ટ છે એ 3 વર્ષ ચાલે એવા પ્રકારનો પ્રોજેક્ટ છે. બરાબર. એ બિલ્ડિંગ એટલું લાર્જ સાઇઝ બિલ્ડિંગ છે કે એનું કન્સ્ટ્રક્શન 3 યર્સ અથવા તો એના કરતાં પણ વધારે વર્ષો માટે ચાલે એમ છે. તો આ 3 યર્સ સુધી તમારે એક્સપેન્ડિચર કેરી ઓન કરવાનું છે. તો એના માટે તમને ક્યાંથી ફ્લો ઓફ મની મળશે, ક્યાંથી તમને પૈસા મળશે અને તમે એ પૈસા કેવી રીતે વાપરશો, આના માટેનું તમે જે બજેટિંગ તૈયાર કરો, દેટ બજેટિંગ ઇઝ નોન એઝ કેપિટલ બજેટિંગ. તો કેપિટલ બજેટિંગ જે આવી લાર્જ સાઇઝ એસેટ્સ કન્સ્ટ્રક્શન માટે એના માટે મોર દેન 1 યર, 1 વર્ષ કરતાં વધારે સમય માટેનું જ્યારે આ એક્સપેન્ડિચર કરવાનું હોય એના માટેનું બજેટ, દેટ ઇઝ કેપિટલ બજેટિંગ. સો ધીઝ ઓલ આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ. બધા જ ટર્મ્સ ફરીથી એક વખત તમે રિવાઇઝ કરજો એટલે ઇઝીલી સમજાઈ જશે. થેન્ક યુ.